સો હેલો ગાઈસ, મારી યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું મારા ગામની નજીક વાડી વિસ્તારમાં નદી છે તે આપને લોકોને દેખાડીશ। તો હું તમને તેના સીન દેખાડવાનો પ્રયત્ન કરીશ। આ તમે જોઈ શકો છો સોમનાથ નદીનું વિકરાળ રૂપ છે। આ ખેતરોમાં તેનું પાણી ફરી વળ્યું છે। આ બગીચો છે, લગભગ તેમાં તેનું પાણી છે, તમે જોઈ શકો છો। अंदर तो न जवाय, તમે જોઈ શકો છો નદીનો પટ છે। અહીંયા ગરમ પાણી છે। જોઈ શકો છો તમે પાણી બહુ ગરમ છે। લગભગ આ ખેતરની નજીક જ છે આ બધી નદી। જંગલ વિસ્તાર છે। અત્યારે હું પાણીમાં નદીના વિસ્તારમાં જ છે, ત્યારે પાણી વધી શકે તેની કોઈ શક્યતા નથી। હું તમને આગળ લઈ જવાની કોશિશ કરીશ। પાણી પ્રવાહનો સમુદ્ર તરફ જાય છે। देख सकते हो सब पानी से आ बधी। હવે આ બગીચામાં જઈશ કેમ કે ત્યાં જવાય તેમ નથી, પાણીની આવક વધારે છે, એટલે હું આ બગીચામાં જઈ તમને પાણીનું રુદ્ર સ્વરૂપ દેખાડીશ। તમે જોઈ શકો છો આમાં નદી ફરી ગઈ છે, ટાઢું પાણી છે એટલે આમાં નદી ફરી ગઈ છે। તમે જોઈ શકો છો આ ખેતરમાં પાણી છે, અહીંયા સુધી પાણી છે। તમને આગળ લઈ જાય ને દેખાડીશ। તમે જોઈ શકો છો આ પ્રવાહ છે પાણીનો, સીધો આ ભાઈના ખેતરમાં જાય છે, હેમંતભાઈ પરમારના ખેતરમાં। રોડ ઉપરથી તમને દેખાડીશું નદીનો પ્રવાહ। આ તમે જોઈ શકો છો આ ખેડૂતનું ખેતર છે, તેમાં પાણી છે છેક સુધી। આ બગીચામાં જ્યાં જોઈએ ત્યાં પાણી જ છે। બગીચાની ઓલી કોની સાઈડ નદી છે, તેનું પાણી આ બગીચામાં આવ્યું છે અને કેટલાક ખેતરોમાં આવે છે। હવે અમે આગળ લઈ જવાની કોશિશ કરી, દેખાડવાની કોશિશ કરીશું તમને। જોઈ શકો છો પાણી જાય છે, પાણી તમે જોઈ શકો નદીના રુદ્ર સ્વરૂપ। देख सकते हो आप नदी का रुद्र स्वरूप। गिर के जंगलों में से होकर यहाँ समुद्र में भरी જાય છે આ નદી। તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ કેટલો પસંદ છે। आप सब देख सकते हो। આ જો જંગલ વિસ્તારનો પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો। ઉપર સૌથી વધારે વરસાદ થયો એટલે નદી આવી। આ નદી સીધી એટલા ગામને જીવાદોરી સમાન છે અને અહીંથી સીધી જઈને મુદ્રા દરિયામાં સમાઈ ગઈ। अगर हमारी वीडियो अच्छी लगे लाइक करना, शेयर करना, सब्सक्राइब करना।